સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ભારતમાં 54 જેટલા ગુનાઓ આચરી 800 કરોડથી વધુનું કૌભાંડ કરનાર બિહાર તથા મહારાષ્ટ્રમાં નોંધાયેલા ગુનાઓમાં 11 વર્ષથી વોન્ટેડ ઇનામી આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા છે. સુરત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા બીજા રાજ્યોમાં ગુનાઓ આચરી ધરપકડ તાળવા સુરત આવી રહેતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. ત્યારે એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે સમગ્ર ભારતમાં 54 ગુનાઓ કરી 800 કરોડથી વધુનું કૌભાંડ આચરનાર અને બિહાર તથા મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં 11 વર્ષથી વોન્ટેડ એવા 50-50 હજારના ઇનામી આરોપીઓ ગોપાલ મોહનસિંહ શેખાવત અને સલીમ ખાન ઝિયાઉદ્દીન તસુર ખાનને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ એનમાર્ટની ફ્રેન્ચાઇઝ આપવાના નામે ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ઉદ્યોગપતિના પૌત્રના પ્રીવેડિંગ સેલિબ્રેશનમાં ભાગ લેવા યુપી સીએમ યોગી સુરત આવતા તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. ડાયમંડ સિટી સુરતમાં આજે રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ એક ખાનગી સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ખાસ સુરત આવી પહોંચ્યા હતા. શહેરના જાણીતા ઉદ્યોગપતિ સાવરમાલ બુધિયાના પૌત્રના પ્રીવેડિંગ સેલિબ્રેશનમાં તેમણે હાજરી આપી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ ત્યાંથી સીધા જ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા હતા. તો એરપોર્ટ પર સુરત ભાજપ પ્રમુખ તથા ધારાસભ્યો દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું. સુરક્ષાના કારણોસર એરપોર્ટથી લઈને પાર્લે પોઈન્ટ સુધીના માર્ગ પર ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરતમાં બીઆરટીએસ બસ સેવાના ડ્રાઈવર પર મહિલા દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. તો સીસીટીવીમાં ઘટના કેદ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા બીઆરટીએસ બસમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે નજીવી બાબતે ઉશ્કેરાઈને બસના ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવર લોહીલુહાણ થયો છે અને હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. તો મહિલાએ અધવચ્ચે જ બસ થોભાવવા માટે ડ્રાઈવરને સૂચના આપી હતી. જોકે ડ્રાઈવરે નિયત કરેલા બસ સ્ટેન્ડ પર જ ઊભી રાખતા મહિલાએ હુમલો કર્યો હોવાની રાવ ડ્રાઈવરે વ્યક્ત કરી હતી. હાલ તો આ મામલે તટસ્થ તપાસની માંગ કરાઈ છે. સુરતમાં શિયાળાની અસર દેખાઈ હોય તેમ સવારના સમયે ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટના જનજીવનને ભારે અસર જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સમગ્ર શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું હતું, જેના કારણે સામાન્ય જનજીવનની સાથે ટ્રાફિક અને હવાઈ સેવાઓ પર માઠી અસર પડી છે. નવાઈની વાત એ છે કે બપોરના 11 વાગ્યા પછી પણ ધુમ્મસ ઓછું ન થતાં સુરતીઓએ અચાનક બદલાયેલા આ મિજાજનો અનુભવ કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે લાખો રૂપિયા પડાવી લેનાર તોડકીના મુખિયાને દિલ્હીથી આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે. સુરતના રાંદેર પોલીસ મથકમાં નૈનેશ ચોટલિયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમાં જણાવ્યું હતું કે તેઓ તથા અન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તથા દુકાનની કોઈપણ ડ્રો થયા વગર ફાળવણી કરવાનું જણાવી 49 લોકો પાસેથી 60,21,000થી વધુની ઠગાઈ આચરી હતી. જે મામલે રાંદેર પોલીસે અગાઉ કેટલાક ઠગોને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી એવો મૂળ રાજસ્થાનના ચુરુનો અને સુરતમાં પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે આવેલ વૃંદાવન રેસિડેન્સી ખાતે રહેતા મયંક સંજય મિશ્રાને દિલ્હીના કરોલબાગ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય, જેથી એક દુકાનની કિંમત આશરે 10 લાખ રૂપિયા, 1 BHK ફ્લેટની કિંમત 6,50,000, 2 BHK ફ્લેટની કિંમત 12 લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર
આવાસ યોજના અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ખજાનચીનાઓના બોગસ લેટર ઇસ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જગદીપ એન પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ, ક્રાઇમ સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી, મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાઓ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાઓના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય.